અનરાધાર વરસાદથી જળબંબાકાર થયેલું જોવા મળ્યું। વાપીના ચલા વિસ્તારમાં પણ સમગ્ર રીતે પાણી ભરાયા। લોકોના ઘરોમાં પણ આ વરસાદી પાણી ઘૂસી ગયા છે। મુક્તાનંદ માર્ગ પર આવેલા ઘરોમાં પાણી ઘૂસ્યા। આખી રાત વરસાદ વરસ્યો અને આ સતત વરસેલા વરસાદે ચિંતા વધારી છે। ભારે વરસાદથી નીચાણવાળા આ તમામ વિસ્તારો હવે પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે। વલસાડ જિલ્લામાં વાપીમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ગત મોડી રાતે 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો। ત્યારબાદ હાલમાં જે મુક્તાનંદ માર્ગ છે, મુક્તાનંદ માર્ગની અંદર જે એક ફળિયું છે, ફળિયાની હાલત આપ જોઈ શકો છો કે કેવી હાલત છે। આ ફળિયામાં જે તમામ ઘરો જે છે એમાં પાણી ભરાઈ ચૂક્યા છે, પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે એને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિક સાથે આપણે વાતચીત કરવાની કોશિશ કરશું। બેન, આપનું નામ જણાવો। મારું નામ સુમનબેન। સુમનબેન, શું તકલીફ પડી રહી છે? અરે ભાઈ, આ પાણી ઉતરતા નહીં મળે। 2 દિવસથી એટલો વરસાદ છે કે ઘરમાં પાણી ભરાઈ ગયા છે। અમારાથી બરાબર બેહીને ખાવાનું બી બનાવાતું નહીં મળે। આ પાછળ સંડાસ બાથરૂમ જવાની આટલા મંડિયા સુધીનું પાણી ઉપર સુધીનું છે। મહાનગરપાલિકા આવે છે? આવેલા સાહેબ, કાલે મહાનગરપાલિકા વાળા આવેલા, પોલીસ વાળા બી આવેલા। આ ખોદાયું બી, પણ તો છતાં પાણી નહીં નીકળતું મળે। તેના લીધે પાણી ભરાય છે? આ પુરાણ આજુબાજુ વાળા બધા પુરાણ કરી દીધું, એના લીધે પાણી નીકળતા નહીં મળે। આપણી સાથે બીજા બેન બી માસી છે। માસી, શું તકલીફ પડી રહી છે? આ પાણીનું જ વરી, બીજું કઈ છે? આ પોયરા બધા સ્કૂલે જવાના, મૂકવાના, સંડાસ બાથરૂમ જવાનું હોય તો જવાય નહીં। રાત પડે કઈ કામ પડ્યું તેવો નહીં જવાય। આપણી સાથે એક બીજા બી બેન છે। બેન, આપનું નામ જણાવો। મારું નામ તેજલબેન। તેજલબેન, કઈ રીતની તકલીફ પડી રહી છે? આ પાણીની જ તકલીફ, અમને પાણી નહીં નીકળે। આખી રાત પાણીમાં કરવાની। છોકરા હાથે, નાના છોકરા હાથે તો કેવી રીતે રહેવાના અમે? એમાં કઈ છોકરાને કઈ નહીં કર્યો, કાલે બી નહીં ખાધેલું। નાના છોકરાને રાતના કઈ થયું મૂક્યું તો આ પાણીમાં કેવી રીતે લઈને જવાનું અમે? જમવાનું બનાવ્યું? જમવાનું બનાવ્યું આજે, કાલે નહીં બનાવ્યું। કાલે તો આખો બપોર અમે પાણીમાં જમવાનું બનાવ્યું। તો આ રીતે જે છે આપ દ્રશ્યમાં ફરીથી બતાવવાની કોશિશ કરીશ કે જે પ્રમાણે અહીંયા આગળ આજે ફળિયું જે છે, નૂતનનગર જે વિસ્તાર જે છે, આ આપણે મુક્તાનંદ માર્ગ જે છે, મુક્તાનંદ માર્ગની અંદર આ જે ફળિયું આવેલ છે, ફળિયાની અંદર જે છે એ ગેરસમાં પાણી ભરાયેલા છે અને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે। ત્યારે મહાનગરપાલિકા તાત્કાલિક આ જે જગ્યા પર પાણી ભરાયેલા છે એ કાઢે અને આ ફળિયાના લોકોને જે તકલીફો વેઠવી રહી છે તેમાંથી મુક્તિ મળે તેવું લોકોની માંગ છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।